નમસ્કાર મિત્રો, આજે આપણે અમારા 2026માં નવોદયમાં સિલેક્ટ થયેલ 6 વિદ્યાર્થીઓમાંનો એક વિદ્યાર્થી એટલે કે પટેલ મેઘ રાહુલભાઈના ઘરે મળવા માટે જઈ રહ્યા છીએ. તો આજે આપણે એમની સાથે વાત કરીશું કે જેમણે સમગ્ર સુરત જિલ્લામાં 5મો ક્રમાંક પ્રાપ્ત કરેલો છે. નવોદયમાં કેવું લાગ્યું? આખું વર્ષ એટલી બધી મહેનત કરી, બરાબર છે? સ્ટાર્ટિંગમાં તો નહીં રહેવું હતું, પછી ગમે ક્લાસીસનો કોન્ટેક્ટ કેવી રીતે? કુસુમનાની પહેલા સમર્પણની સામે તમે બોર્ડ હતો. હા હા સમર્પણની પહેલા હતું, સમર્પણની સામે. સમર્પણની સામે તે બોર્ડ અમે જોયું. એને અમે નંબર લીધો ને પછી અમે મુલાકાત કરવા તમારે આવેલા. એની પેલી સ્કોલરશીપ મારે કઈ એક્ઝામ આવે હા એ એક્ઝામ લીધેલી. એમાં કેટલા માર્ક્સ આવ્યા હતા ભાઈ શિશુ વિહારમાં? 87%. મહેનત તો તમે બહુ કરાવેલી છે ને એને બી કોઈ એમ દિવસ નથી જોયા, કોઈ રજા એને મળી નથી, આ જ્યાં સુધી નવોદયની એક્ઝામ નથી આવી. કમ્પ્લીટ એને મહેનત કરેલી છે. તમે બી એટલી જ કરાવી છે મહેનત. આપણા ક્લાસીસના બી સન્ડે બી એમને ટાઈમ નથી. સવારે સન્ડે બી 8 થી 12 એક ટાઈમિંગ. વેકેશનમાં તો 1 વાગ્યા સુધી એનું ક્લાસ ચાલ્યા છે. પછી એવો કોઈ પોઈન્ટ તમારે કેવો હોય નવોદયમાં આપણે જે મહેનત કરીએ છીએ આપણી સિસ્ટમની અંદર કોઈ સારો પોઈન્ટ હોય અથવા તો આપણી જે સિસ્ટમને આધારે તમારે કંઈક કેવું હોય, સન્ડેનું વર્કઆઉટ છે, પછી દર બુધવારની એક્ઝામ છે, પછી પર્ટિક્યુલર સબ્જેક્ટની અંદર બાળકને કંઈક ક્વેરી સોલ્વ આપણે કરાવતા હોઈએ, લાસ્ટમાં પેપર જે લીધા છે, બરાબર? મતલબ કે આખી આપણી સિસ્ટમને આધારે કંઈક કેવું હોય તો તમે અમારા માટે પ્લસ પોઈન્ટ શું બતાવી શકો? તમે જે આ પેપરનું જે સોલ્યુશન કરાયું તેને પ્લસ પોઈન્ટ છે. પ્લસ કઈ બી જે નથી આવડું કે તમે ફોન પર બી એને શીખવું છે ને ત્યાં ક્લાસમાં બી શીખવું છે. એની ટાઈમ અમે તમને કોલ કરીને પૂછી શકતા હતા કે અમારે આ નથી આવડતું તો શું કરવા, અમે ટાઈમિંગ નથી જોયો. એ અમને બહુ બેનિફિટ લાગ્યું. પછી બીજું આપણે જે યુટ્યુબના માધ્યમથી વિડીયો દ્વારા બાળકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો જેથી કરીને ક્લાસની અંદર બાળક ન સમજી શક્યું હોય તો એને આપણે વિડીયોથી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો કે ઘર બેઠા એ શીખી શકે, તો એના માટે કેવું સરસ લાગ્યું તમને? એ બી કમ્પ્લીટ આપણે જાણે ક્લાસમાં બેસીને ભણતા હોય ને તેવી રીતે જે વિડીયો પર બી એ કરી શકેલો છે. 1 વર્ષ માટે કેવી તકલીફો પડી? 1 વર્ષ માટે સ્કૂલ, ટ્યુશન, કશે બી એટલે કોઈ ફંક્શન, કશે રમવા જવાનું કંઈ જ ટોટલી નવોદયમાં એને મહેનત કરેલી છે. ખાલી સન્ડેના દિવસે કદાચ 1 કલાક બહાર જાય તે ને ટ્યુશનથી બી આવીને એને કઈ નહીં સમજ પડી હોય તો આવીને એનું વર્ક કર્યા. આ વર્ષે આપણે એક દિવાળીનું વેકેશન પણ કેન્સલ કર્યું હતું, બરાબર? હા. તો એ તમારા માટે ખરેખર કેવી તકલીફો પડી અને પ્લસ પોઈન્ટ ક્યાં અને માઇનસ પોઈન્ટ ક્યાં? પ્લસ પોઈન્ટ એ માટે કે એનું રિઝલ્ટ બી સારું આવ્યું છે, એને બધી મહેનત કરી છે ને તમે બી કરાવી છે. ને માઇનસ ક્યાં કે ફેસ્ટિવલ ચાલુ હતા તો બી બાળક ટ્યુશન જવા માટે કંટાળ્યો નથી કે મારું આ છે, મારે ઘરે રહેવું છે એવું નથી વિચાર્યું. એને તરત જ ટ્યુશન માટે એના ટાઈમ પર એ ઉઠી બી જાય, રેડી બી થઈ જાય ને જાય બી છે. ટ્યુશનમાં એને મજા બહુ આવતી હતી. પછી જ્યારે તમે એને સ્ટડી કરી છે તા બરાબર, જ્યારે તમે વિચાર્યું કે આપણે બાળકને વિવેકાનંદ ક્લાસીસમાં મૂકવાનો છે, બરાબર, ત્યારે તમને એટલું બધું નોલેજ આપણા વિશે કઈ હતું? નહીં, કશું નોલેજ નહીં હતો. ખાલી એક હોર્ડિંગ્સ મેં જોયેલું, એમાંથી નંબર લઈને તમારે કોલ કરેલું હતી.
નોલેજ કોઈ જાતનું નહીં હતું. બરાબર. અને પહેલી વખત મળવા માટે આવેલા અને જે કંઈ પણ વાતચીત થયેલી અને એ પ્રમાણે વર્ષ આખું કમ્પ્લીટ કર્યું, હા, તો બાળકને જે કમિટમેન્ટ આપેલી હતી એ કમિટમેન્ટ કમ્પ્લીટલી પૂરી કરવામાં આવેલી ક્લાસીસ હા. તરફથી? કેવું લાગ્યું વિવેકાનંદ ક્લાસીસ ની અંદર? બહુ મજા આવી ભણવાની, અને જે નહીં સમજ પડે તે બધું સમજ પડી જતું હતું. હવે જે વિદ્યાર્થીઓ ચોથા ધોરણમાંથી પાંચમા ધોરણમાં આવવાના છે, એ વિદ્યાર્થીઓને નવોદય બાબતે તારે કઈ મેસેજ આપવો હોય કે એને ખરેખર નવોદય કરવું જોઈએ, ન કરવું જોઈએ, ખાલી નવોદયમાં ભણવા માટેનો જ એનો ઈરાદો છે કે ખાલી ફોકસ ખાલી બેઝ બનાવવા માટે કરવો હોય તો પણ થઈ શકે, તો એ વિદ્યાર્થીઓને તારે કઈ મેસેજ આપવો હોય તો શું તું કહી શકે? હા, હું મેસેજ આપું કે ગીવ અપ જલ્દી નહીં કરી લેવાનું. મેં પહેલા કહેતો હતો કે મારે ટ્યુશનમાં નથી રહેવું, કારણ કે બહુ લોડ આવતો હતો, પણ ગીવ અપ નહીં કર્યું તો આટલા સારા માર્ક્સ આવ્યા. એટલે જલ્દી ગીવ અપ નહીં કરવાનું, મેં એ મેસેજ આપવાનો. ખરેખર બેઝ બનાવવો હોય તો નવોદય બેસ્ટ. હા, શા માટે? મને જ્યારે નવોદય નહીં કરતો ને ત્યારે ખબર આપણને ત્રિરાશિ આવે, યસ. તે પણ નહીં આવડતી હતી, અને એનો મિનિંગ જ નહીં ખબર હતો ત્રિરાશિ એટલે શું. મેં ખાલી એ ગોખી દીધેલું કે આ જે 3 ફોર્મ હોય, ઉપરના 2 અને નીચેનો 1, તે 2 ને મલ્ટીપ્લાય કરવાનો, એક ડિવિઝનમાં નીચે આવે. ત્યાર પછી મને જે બેઝિક પાકો થયો ને ડાયરેક્ટ આટલા 96.25, એટલે બેઝિક બહુ ક્લિયર થઈ જાય ને બહુ હાઈ લેવલનું મેથ્સ થઈ જાય. એટલે ઈ એવું કહેવા માંગે છે કે કોઈ પણ વિદ્યાર્થી એવો છે કે જેને ખરેખર માત્ર નવોદય પૂરતો જ ગોલ નથી, પણ જેનો બેઝ ખરેખર નથી બનેલો, એ વિદ્યાર્થીઓનો પાયો મજબૂત કરવા માટેનો બેસ્ટ વે ઇઝ ઇક્વલ ટુ જવાહર નવોદય વિદ્યાલય. ભણવા માટે તો એજ્યુકેશન બેસ્ટ છે જ, પરંતુ પાયો ખાલી મજબૂત કરવાનો ઈરાદો હોય, જેમ કે આ વિદ્યાર્થીએ કીધું કે મને ખરેખર આની અંદર તકલીફ પડતી હતી પણ એનું આખું સોલ્યુશન ક્લિયર થયું છે. જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે કેવું ફીલ થયું? પહેલા તો મને લાગતું હતું એક્ઝામ પછી કે મારા 96.25 ભલે આવ્યા, પણ હું કદાચ સિલેક્ટ નહીં થવું, કેમ કે મારો પેલો એલ માં થોડો મિસ્ટેક થઈ ગયેલી, એ બહાર જતો રહેલો. પણ રિઝલ્ટ આવ્યું ત્યારે 5મો નંબર આવ્યો, એ મારથી હેપીનેસ કંટ્રોલ નહીં થઈ. એ ત્યારે હું પછાડી હતો, તે ઘરમાં આવ્યો ને એટલે બહુ કુદાકા માર્યા, બહુ હેપીનેસ. બરાબર. પછી એવો કોઈ પોઈન્ટ ખરો કે માઇનસ પોઈન્ટ જોવા મળ્યો હોય રિગાર્ડિંગ હાર્ડવર્ક, પછી ફેસ્ટિવલ, મતલબમાં કંઈ પણ એવું કોઈ માઇનસ પોઈન્ટ? જેમ પ્લસ પોઈન્ટ તો તને તારી પાસે બહુ બધા છે, પણ માઇનસ એક જ છે કે રવિવારના દિવસે પ્લસ પોઈન્ટ કે માઇનસ પોઈન્ટ? માઇનસ. ખાલી સવારના દિવસે વહેલું ઉઠવું પડે. પણ એવો એક પણ સન્ડે મિસ કર્યો છે કે તું આવ્યો ના હોય? ના, બધા સન્ડે મેં કોઈ પણ જબરજસ્તીથી પણ આવવું પડ્યું છે? હા. સરસ, કોંગ્રેચ્યુલેશન થેન્ક નવોદય યુ. સિલેક્ટ માટે. હવે આવનારા કોઈ પેરેન્ટ્સ છે તો નવોદય બાબતે તમારે કંઈ કેવું હોય તો તમે? આપણે નવોદયની સ્કૂલમાં જઈએ કે નહીં જઈએ, પણ નવોદય એક વખત કરવું જરૂરી છે. સારું છે છોકરા માટે, એમની સ્ટડી માટે, બરાબર. એમનું માઇન્ડ આગળ પડતું વધે છે. પેરેન્ટ્સને તમારે કંઈ સજેશન કરવું હોય નાનું મોટું સ્ટડી બાબતેથી, ક્લાસીસ બાબતે તમારે કંઈ બીજા જે પેરેન્ટ્સ છે ને કંઈ અમારા તરફથી કંઈ મેસેજ આપવો હોય તો શું આપો? હું એટલું કહેવા માંગુ કે આ નવોદય ભણાવવાથી આપણે જે છોકરાનો બેઝિક જે છે તે પાકો થાય છે, અને તેને એની આપણે આઈક્યુ લેવલ કેટલું છે તે ખબર મપાય છે એનાથી, એમ આ ભણવાથી. એમ કે એને 5મા ધોરણમાં એને 9માનું 10માનું 11માનું કે 12માનું એને આવતું, રાઈટ એ આવતું હતું. એટલે હવે એની મગજની કેપેસિટી ખબર પડે, એનું માઇન્ડ કેટલું ચાલે છે. બરાબર. નવોદય કરાવવાથી છોકરાઓને આઈક્યુ લેવલ ખબર પડે. ખાલી નવોદયમાં મોકલવા પૂરતી બહુ સાઈડમાં વસ્તુ છે, પણ પાયો બનાવવો એ નવોદયની અંદર પડેલું છે, એવું તમારો કહેવાનો મતલબ છે. જરૂરી નથી કે આજે બધું મતલબ કેવું છે કે નવોદય ભણવાથી એને બેઝ તો એકદમ કમ્પ્લીટ થઈ જાય છે, ને ઉપરથી એને આ 5મા ધોરણથી એને 9માનું 10માનું બી એને એ વસ્તુ આવડે, કમ્પ્લીટ થઈ જાય છે. 5માથી આવું ભણે એટલે આગળ જરા એને ઈઝી લાગે બધું. 9મું 10મું 11મું 12મું જ્યારે ભણે ત્યારે એને ઈઝી લાગે. કેટલા હેપી છો? બહુ હેપી છે. સરસ, થેન્ક યુ.